ભાઈ ધુઆના પાટીએ પહોંચી ગયા છે અને હવે અહીંયા ધુઆથી ના કૃષ્ણાને ને મમ્મીને હાલીને જવાની બાધા છે બરોબર છે હવે અહીંયાથી જો હાલે માતાજી હા રોડ ઉપર ન હાલતા નીચે હાલજો ભલે આગળ પાછળ હાલવું પડે બરોબર તમારે એટલે રાખો મોબાઈલ ઉતારો હાલો તો હાલા જાવ હા વંશ હાલો જય માતા એ ખુલ્લું નથી રાખો એ ચાલો હું કરીશ ગાડી બેઠું બેઠું નાસ્તો હે આપણે જવાનું પણ આપણી એની હાઈરા થોડા આપણી હાઈરા આગળ જો બે હાઈલા હારવે હારવે જય ખોડિયારમાં બાધા મા દીકરી એ આપને નથી ખબર ને મેં પૂછ્યું નથી બરોબર મારા જેવો જય થાંભલે પહોંચીએ ત્યારે જઈશ ના એ આપણે દેખાય નહીં પછી જવાનું બરાબર ને જ્યાં જાય છે જાય ને વાતો કરતા શરીરમાં હારો ફેર પડી ગયો હાલો વાંધો નથી 6:30 થઈ ગયા હાઈના બે નાસ્તો કરતા કરતા જઈએ જો પોંગા આયા તો પોંગા બે જઈએ ગાડી બેઠો જેવો આગળ જઈને ત્યારે અમે જઈ ઠેઠ કઈ નાસ્તો કરવો એક પેકેટ પોંગા ખાઈ લીધું કેટલાય નહીં ખબર પોંગા એટલે હું એક તરફના ભૂંગળા જ આવે કા પપ્પા એ પપ્પાના જમાનામાં મળતા પોંગા પપ્પા કા નો ભાવતું પાર્લેજી બિસ્કિટ ચા એવું બધું ખાતા ભૂંગા એક તરફના ભૂંગળા આવે પણ નાના ન હોય ઓલા મોટા આવે ને જે આપણે તરી એનાથી ને મોટા આવ્યા હતા એ તે જાડા હોય મસાલા વાળા એ આ ભૂંગા ગાઈસ તો વાગ્યા છે કેટલા ખબર નથી કેટલા વાગ્યા 6:30 થયા છે અને અને હવે અમે લગભગ માટેથી કંઈક 2 કિલોમીટર છેટા આવીશું હા બસ 2 કિલોમીટર જેટલા છેટા હી હજી તો કાંઈ થાક લાગ્યો નથી અમને મને તો કાંઈ અહેસાસ નથી થયો મમ્મીની ખબર નહીં મમ્મી આજ લેગ કર્યા એટલે મમ્મીને થોડુંક વધારે અહેસાસ થાય છે આપણે આમ કેમ હાલીએ તો આમ ઢીચણ આપણે આમ વરે ને એમ નથી હાલતી ઢીચણ વાળા વગર હાલે છે કેમ કે એના જે લેગ કર્યા એટલે એને પગ બહુ દુખે એટલે તો જો તમને દેખાડું રસ્તામાં છીએ અમે અને હવે જાય કે મારું કામ બહુ ગરમી થાય મને અતિશય ગરમી છે કે એની કોઈ સીમા નથી એમાં હાલીને જવાનું એટલે ઇટ્સ અ ટફ ટાસ્ક હાલ છે કે ઠંડક જરાય આ કારખાના નકરા હા અમારા એક અમારા માટેલવાળો રોડ અને એક અમારે છે ને ઘૂંટુવાળો રોડ એ બે એવા એટલા કારખાના ને કે એની કોઈ વાત જ અને અમારું મોરબીમાં તેટલી ગરમી પડે અમારે અને આ કારખાનાના નજીક હાલતા હોય એટલે તમારે વાત છે આમાં માટેલવાળાને ઇગ્નોર મારજો કેમ કે આ ઘણું ડિસ્ટર્બ થાય છે કેમ કે આ રોડ જ આખો હે ને કારખાનાનો એટલે હે ને ટ્રક ને બધું આમ જાતું છે દેખાજો ટ્રકની
હા છે ને થોડુંક ઓલું થાય હા આવું હોય રસ્તામાં રસ્તામાં અને હે ને પાછું સાઈડમાં ચાલવું પડે કેમ કે રોડ વચ્ચો વચ્ચ આવે તમને ઉલારે જે માયલા આવે સાચી વાત એટલે આવીને તો એ ઉડાડી દેવા હે સારું ચાલો હવે હે ને આગળ આ કિનારે હવામાં રોડ નીચે હાલી તો અહીંયા એમને હલાવી લેવું ના ખૂટ્યા વચમાં ભાઈ શું કરવાનું અમારે ક્યાં હાલવાનું અમારે શું સમજવાનું તને કહું શું ક્યાં હાલો મારે નંદી મહારાજ મૂળમાં નથી નંદી મહારાજ મૂળમાં નથી હાથ દુખવા માંડ્યો નંદી કે સાલું અહીંયા હાલો અમારે હાલો હા એ બાધા તમે રાખી અમે કીધું રાખો તમે બાપા બાધા તો અમે ઘણા વર્ષો પછી આવી બાધા રાખી છે ઘણા વર્ષો પછી પેલા મમ્મીએ રાખી હતી ઉઘાડા પગે મમ્મીએ રાખી હતી પણ મેં ના મમ્મી ત્યારે નાની હતી જોશમાં મેં ના મમ્મી હું આવીશ તારી યારે હું હાલીશ પણ હું આવેલી જ ખરી પણ હું ઉઘાડા પગે આવેલી પાછી એમ કે બાધા ખાલી મારી મમ્મીની જ હતી ઉઘાડા પગે હાલવાની પણ હું આવેલી હારે તો ભાઈ કેવું કે એક તો કોઈ દિવસ ઉઘાડા પગે હાયલા ન હોય અને કોથરીઓ ભાઈ હા કોથળી બાંધી પણ ત્યારે સારું હતું કાંઈક વ્હાઈટ ચોક જેવું છે ને ઢોરાયેલું હતું તો અમે હે ને એના ઉપર રેતી હતી જોઈ અને આ જો પપ્પા વાંહે આવે ધીમે અને અમે જાય છીએ એવી રીતના ઠંડો છાંયો આવ્યો કે કાંઈક મજા આવી એમ તો હવે આ ફોન અમે કરી પપ્પાને હેન્ડો મોંઘા ખાધા પાણી પીધું કેમ કે રોડ ઉપર આવી રીતના મોબાઈલ લઈને હાલવું રિસ્કી છે અહીંયા રિસ્કી છે એટલે પપ્પાને આપણે હેન્ડ ઓવર કરી દઈએ આપણો ફોન અને દઈ જઈએ સારું ચાલો આવજો હાલો ચાલો બા અહીંયા ચાલો વ્યામો ખાતો છે માટે હવે અહીંથી 1-1.5 કિલોમીટર છે પેલો બી આમ ચાલો વ્યામો સારું આવેલા હવે સારું આવેલા વાસુકી દાદા માટે આવો નજારો છે કે જો કારખાનાઓને બધી લાઈટો ચાલુ થઈ ગઈ આ પડી આપણી માણકે પગની કસરત કરી હતી ને લેગ હતા થોડું નહીં નકર તો ભાઈ પહોંચી જાય વાંખા નો વારી આમે ચાલુ પડે સીધું આ મકા વારી તો દુખે ચાલો વિયામો ખાઈને માટેલ માના દરબારમાં જઈને મળશું બરોબર નહીં વંશ એ વંશ થાકી ગયો ખાઈ ખાઈને થાકી પડી ગયા કેટલા પોગા થઈ ગયા શી ખબર હવે ખાતો તો છે હેલો ગાઈસ જો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે માટેલ અને ચોથું તમને જય ખોડિયારમાં જો ફાઇનલી પહોંચી ગયા માટેલ હવે ગેટ હમણાં આવશે એટલે તમને દેખાડી પપ્પા તો આગળ વયા ગયા છે હવે કેમ કે માટેલ આવી ગયા એટલે સારું ચાલો પછી મળ્યા આવી ગયો છે માતાજીનો હું તમને દેખાડું તો આ ગેટ છે ઓછો આવ્યા અંદર પહોંચીને દર્શન કરાવ્યું ના ફાઇનલી પહોંચી ગયા અમે માટેલ ખોડિયાર માત કી જય પહોંચી હો ગયા હવે દેખાડ ગાડી પડી અમારી અને અમે પહોંચી ગયા છીએ માટેલ જો પહોંચી ગયા માટેલ અને હવે જાઉં ઘરે દર્શન કરવા જો વંશ ને પપ્પા આગળ હેલા જાય છે અને આ એરિયો ગેટ દર્શન કરવા મોટું બોટું થોડુંક પરસાવાળું થઈ ગયું છે તો ધોઈ લે સંપર્ક કાઢી નાખ હું તમને મારા પગ દેખાડું જો હાલત એમાં એટલે તાર નહીં ચડવા પડે એટલા માને ખબર સારું હાલો હું ઘરે હાથીમાં મોટું ધોઈ આવું ઈ જાય છે હાલો
ભાઈ માતાલ ધામ પહોંચી ગયો જો કરો માતાજીનો બબુ જો માતાજીનું પાણી ચડાવે હવે અહીં પ્રસાદ લઈ લેવી ને હા ને શ્રીફળ લેતા ખાવ આપડી કયા પેંડા લેવા હાલો કોઈ તો જો હવે ફાઇનલી પહોંચી ગયા ને હવે જાય છીએ અમે માતાજી દર્શન ધરે મેં મોઢું ને એવું બધું જોયું કંઈક ફ્રેશ ફીલ થયું બસ હાલો હવે જો જાય હવે આ ધાર ચડવામાં અમને એટલી તકલીફ પહોંચાય અમને તમને નહીં લાગતું પણ અમને થોડુંક કઠિન લાગે આજ ધાર ચડવું હોય એમ કે હાલીને એટલું આવ્યા એટલે મમ્મીને બધું ભેગું થયું લેગ આટલું પણ હાલી અને ધાર એવું લાગે સારું ચાલો અંદર જઈને મળી ફાઇનલી પહોંચી ગયા આવી ગયો મમ્મી ફાઇનલી પહોંચી ગયા ને માતા પહોંચ્યા આરતી ટાઈમે પહોંચ્યા સારું ચાલો અંદર આરતીના દર્શન કરાવું છું જો આરતી હાલે ચાલો મને આરતી થઈ ગઈ કમ્પ્લીટ દર્શન કરાવી દો બધાને છે ખોડિયારમાં તો સરસ દર્શન કરાવી દઉં હે ખોડિયારમાં તો દર્શન કરી લે બધા માતાજીના મસ્તીના સરસ થયા ને સરસ થયા કમેન્ટ કરીને છે ખોડિયારમાં લખજો ના સાથે બેનું છે ખોડિયાર માતાજીને નહીં માના દર્શન કરાવ્યું અમે મેરી માના જો કે અમારે હે ને સરખી રીતના નથી કરાવી શકતા કેમ કે અમે જેવા તેવા કરીને વયા જઈએ હરવથી કેમ કે માણા જેટલું હોય બટ આ વખતે સારું હોય માણા નથી વરસાદી દે અડધો પંદર હવે માં ખોડિયાર હાલો ગુડ તમે કાનાજીના દર્શન સોરી મેરી માના દર્શન કરાવી દે યો આ મારા બાના મારા બાના વંશ કે આ મારા બાના માતાજી કેમ કે મારા બા મેજમાન બહુ માને ને એના હિસાબ વંશ શું કે ખબર મેડીમાન દર્શન કરાવી તો વંશ કે આ મારા બાના માતાજી બાના હું પર્સનલી માતાજી છે વાત કરે છે અમારા બા મેડીમાન બહુ માને ને એટલે કે આ બાળ માતાજી મોરબી પહોંચી ગયા હે પણ આ જો ગણપતિ પંડાલ બતાવું તમે ટ્રાફિક દુનિયાનું ટ્રાફિક કોનું થવાનું નો બ્રિજ કહેવાય આટલું ન તો ઉભો રાખજો જરીક વાર કેવો મસ્ત મસ્ત બધું કર્યું રાજેન્દ્ર